અંબાજીના દાંતામાં વરસાદ પછી વિદ્યાર્થીઓની હાલાકી સામે આવી. મંડારા વાસના બાળકો નદીમાંથી પસાર થઈને સ્કૂલે જવા માટે મજબૂર. બોરડીયાળા શાળા જવા માટે 40થી વધુ બાળકોની સમસ્યા. કમર સુધી નદીના પાણીમાંથી જીવના જોખમે બાળકો પસાર થવા માટે લાચાર છે. રસ્તાના અભાવે દર ચોમાસે ભારે હાલાકી વેઠતા બાળકોના આ દ્રશ્યો. અગાઉ પણ વરસાદી પાણીમાં બાળકો ફસાયા હતા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. એ અંબાજીના દાંતાના છે. દ્રશ્યમાં તમે જુઓ કે અભ્યાસ કરવા જવા માટે, શિક્ષણ મેળવવા માટે બાળકોએ કેટલી અગવડ વેઠવી પડી રહી છે, અને પણ તંત્રના પાપે. જીવના જોખમે વિદ્યાર્થીઓ નદી ઓળંગી રહ્યા છે. મંડારાવાસના બાળકો છે કે સ્કૂલે જવા માટે નદીમાંથી પસાર થવા માટે મજબૂર. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર છે. અક્ષય, ખૂબ જ શરમજનક દ્રશ્ય સામે આવ્યા છે. તંત્રના ગાલ પર સીધો તમાચો સમાન છે, કારણ કે બાળકોને શિક્ષણ મેળવવા માટે પણ નદીમાંથી પોતાના જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. એ ચોક્કસ જણાવું, દાંતા તાલુકાના મંડારાવાસના બાળકો છે જે પોતાના જીવને જોખમે મૂકીને જે નદી છે પસાર કરવા માટે મજબૂર બન્યા છે. 40 થી વધુ બાળકો જે સવારે મંડારાવાસથી જે બોરડીયાળા પ્રાથમિક શાળા છે ત્યાં જાય છે, ત્યારે કમર સુધીનું પાણી જે છે તેમને પસાર કરવું પડે છે, જેને લઈને જે છે બાળકોમાં ક્યાંક ને ક્યાંક ભય છે. અગાઉ પણ જે છે આ જ નદી ઉપર જે છે આજથી 15 દિવસ પહેલા પાણીનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે એક બાજુએ જે છે બાળકો જોવા મળ્યા હતા અને બીજી બાજુએ જે છે વાલીઓ જે છે તેમની પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા ક્યારે પાણીનું જે સ્તર છે નીચું આવશે, અમે અમારા બાળકોને લઈ આવશું. તે સમયે જે છે જે અધિકારીઓ છે તેઓ પણ એ જગ્યાની મુલાકાત લીધી હતી અને આશ્વાસન આપીને અધિકારીઓ પાછા આવી ગયા. ત્યારબાદ હજુ સુધી એક પણ અધિકારી ત્યાં જઈને જે પરિસ્થિતિને છે તેને ચકાસવાની કે તેના અંદર જે છે ડેવલપ કરવાની કોઈ તસ્દી જે લીધી નથી. મહત્વની વસ્તુ છે, દાંતા તાલુકો જે છે એ અંતરિયાળ વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તારની આજુબાજુની જે પ્રાથમિક શાળાઓ છે, બિલકુલ અક્ષય, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય છે, દાંતાના ફોનલાઈન પર જોડાયા છે. કાંતિભાઈ, આ જે દ્રશ્યો સામે આવ્યા છે દાંતાથી કે વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે નદીમાંથી પસાર થઈ રહ્યા છે, શું કહેશો તમે? ચોક્કસ આ ટીવીના માધ્યમથી એક્સેપ્ટ સાચી છે. આવી હજુ અંતરિયાળ વિસ્તારની અંદર ઘણી એવી મુશ્કેલીઓ છે અને હજુ લોકોને જવા આવવા માટે, બાળકોને જવા માટે આવવા માટે મુશ્કેલીઓ છે. એ જે અત્યારે આજે આ જે છોકરો જે પાણીમાં થઈને નીકળે છે મંડોરાવાસ, એના બાજુમાં જ નાની કુવારસી જાણે કે ગામ છે. ગયા વર્ષે આ જ પરિસ્થિતિ એ શાળામાં હતી. મેં આટલા બધા રસ્તાઓની સરકાર પાસે માંગણી કરવા છતાંય પણ આ લોકોએ જોબ નંબર ના આલવાના લીધે રસ્તાઓ નથી થઈ શકતા. મેં આવા તો ઘણા રસ્તાઓની શાળાઓ માટે જવા માટે જોડાતા રસ્તાઓ માટે માંગણીઓ કરેલી છે, જોબ નંબર નથી આપવામાં, એના લીધે આ મુશ્કેલી ભોગવી પડે છે. તો પછી કાંતિભાઈ એનું શું કારણ? જો તમે આટલી બધી વખત રજૂઆત કરી છે તો પછી ક્યાં અડચણ આવી રહી છે? એમાં સરકાર પોતે જ ભેદભાવ કરે છે. મારી સરહદ છાપરી આ જ પરિસ્થિતિમાં સરહદ છાપરી પ્રાથમિક શાળામાં છે, એની આતે મંડળા શાળા છે ને એના બાજુમાં ગયા વર્ષે મને જોબ નંબર મળ્યો, એ હજુ આ જ પરિસ્થિતિમાં શાળામાં જવા માટે મુશ્કેલી હતી. એ હજુ જોબ નંબર મળ્યો છે એટલું જ છે, બાકી કામગીરી હજુ થઈ નથી. કાંતિભાઈ, તમે સરકાર પર ભેદભાવનો આક્ષેપ લગાવી રહ્યા છો, તો તમને કેમ એવું લાગી રહ્યું છે કે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને તેનું કારણ શું? હું પોતે ધારાસભ્ય તરીકે કહી રહ્યો છું ને. હા, તો એનું કારણ શું? તમને કેમ એવું લાગે છે કે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? ભેદભાવ એટલા માટે કહેવામાં આવે છે કે કોંગ્રેસના ધારાસભ્યો 5 કરોડના જોબ નંબર આપવામાં આવે અને ભાજપના ધારાસભ્યો 15-20 કરોડના જોબ નંબર આપવામાં આવે. આ સીધો ભેદભાવ છે. મેં એવી માંગણી છે, મારો વિસ્તાર ડુંગરાળ છે, અંતરિયાળ છે, આ વિસ્તારની અંદર બહુ મુશ્કેલી છે, તમે બધાએ જોબ નંબર આપો. તો આ લોકો અમને આ વખતે 5 કરોડના જ આપ્યા. એટલા માટે ભેદભાવ છે કે આ કોંગ્રેસના ધારાસભ્ય હોય તો આટલો ભેદભાવ કેમ? શું અમે લોકોના પ્રતિનિધિ જે કોંગ્રેસમાંથી જીત્યા છે એટલે કોઈ ગુનો સરકારનો નથી કર્યો. એમનો હક છે, એમના વિસ્તારની લોકોની માંગણી છે, લોકોની સુખાકારી બદલે માંગણીઓ છે. તો અમે એટલા સુધી કીધું, અમે જોબ નંબર માંગીએ છીએ, તમે જાઓ વહીવટી તંત્ર સર્વે કરો, હકીકતમાં જરૂર છે કે નહીં જોઈને તો આપો. પણ તો છતાં જોબ નંબર ઓછા આપવાના લીધે હજુ આવી મુશ્કેલીઓ નડી રહી છે. તો કાંતિભાઈ, ધારાસભ્યની વાત જ નથી સાંભળવામાં આવતી, તો પછી સામાન્ય જનતાનું શું? કશું જ નહીં. સામાન્ય જનતાને તો આ લોકો ગણતા જ નથી. મારે દોતાની અંદર 2 દિવસ પહેલા સિવિલની અંદર પાણી પીહી ગયું. એ તો દર્દીઓનું કોઈ જગ્યા છે ને, સિવિલ એટલે દોતા તાલુકાની જે સિવિલ હોસ્પિટલ છે
એમાંય મેં મોંઘણી કરી હતી, એ લોકોએ મંજૂર, હવે મેં મોંઘણી કર્યા પછી ગઈ વખતે આ લોકોએ મંજૂર કર્યું, મંજૂર કર્યા પછી આજ તારીખ સુધી મોજકોમ ના થયું એટલે પોણી પેઠું. આવી મુશ્કેલીઓ છે, પણ આમાં ચોખ્ખું કહેવાય કે આ ભેદભાવ નીતિ સરકાર અપનાવી રહી છે, એટલે એના લીધે દીકરા દીકરીઓ કે બાળકો, શાળામાં જતા બાળકો હોય, કોઈ બીમાર દર્દીઓ આ ભોગ પડી રહ્યા છે. આમાં સંપૂર્ણ જવાબદારી સરકારની છે. બિલકુલથી કાંતિભાઈ, તમે 2022 થી ધારાસભ્ય તરીકે છો. હવે આશા રાખીએ છીએ કે હવે આગામી ચૂંટણીને વધારે સમય બાકી નથી, તો એ પહેલા તમે કંઈક જોર લગાવો અને આ દ્રશ્યો આવતા ચોમાસે ફરી જોવા ન મળે. વીટીવી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ કે બાળકો શિક્ષણ મેળવવા માટે પણ કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે, કેટલી અગવડ વેઠી રહ્યા છે. મહુધા તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ખાસ કરીને ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું. આના કારણે 25 નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું અને તેમના માટે મહુધા કન્યા શાળામાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાતે અમારે જવાનું કઈ મોડી આખા ગરમ બધે ફરી થઈ ગયું. ઘરમાં પાણી ભરાય તો 100 ઘરોના માણસો કઈ જાય. આ ખાવાનો છોકરો બધો અમારો અહીંયા ભૂખો તરસો તરવે છે, પણ છોકરો અહીંયા અમારે તો જાય કઈ સગવડ જાય નહીં પીધી, ખાવાનું નહીં ખાધી, ભૂખે અમારા છોકરો અમારે તરવે છે. કોઈ નેતા નહીં, કોઈ પ્રમુખ નહીં, કોઈ સરપંચ નહીં, કોઈ અમારું કોઈ સગવડ કરી શકતા નહીં. વર્ષે અમારું પાણી બધું જ ભરી વોટ લેવા હાથે બધા જ પણ આવી પડ્યા, બધા સરપંચો વરપણો બહારના એના બધા જ આવી જાય, પણ અમારે અહીંયા કોઈ સુવિધા કરવા વાળું નહીં. અમારો બાર બચ્ચો બધો પણ અહીંયા અમારો પૂછે કરશે, પણ કશા પણ ઘરમાં તો અમારે ક્યાં સમજશું, અમારે કમર પડી પાણી આવી ગયું, અમારે કશું ભેંસો પણ ડૂબી જાય, ફરી અમારે બધું સાધન ડૂબી ગયું. એના લીધે આશરે 25 જણાનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. અમને જમવાની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ખાસ કરીને તાલુકા પંચાયત જે પાણીની સમસ્યા આપણી કચેરી પણ પાણી શું એનો નિકાલ કઈ રીતે થશે? એ આ બધા પાણી આગળ મહુધામાં તળાવ એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ છે. એ એમના તળાવ ઓવરફ્લો થાય પછી કાસમાં પાણી જાય છે અને કાસ થ્રુ નદીમાં જાય છે. મહુધાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે તમને સીઓને શું આ બાબતનું ધ્યાન છે? પરીક્ષામાં તકલીફ ઊભી ના થાય એના માટે લાંબા ગાળાનું શું એમની જોડે ચર્ચા થઈ હતી. એમને કીધું ઘણી જગ્યાએ સ્ટોર્મ વોટર ડ્રેન નવી બનાવવી પડશે અને જે છે એની વ્યવસ્થિત સફાઈ કરવી પડશે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી જળાશયોના વધ્યા જળસ્તર. ભિલોડા મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદથી મેશ્વો જળાશયમાં પાણીની આવક નોંધાઈ. મેશ્વો જળાશયમાં પાણીની આવક થતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ભિલોડા મોડાસા ધનસુરા ગામમાં લોકોને સાવચેત રહેવા માટેની સૂચના અપાઈ. 3 તાલુકાના 27 ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. હાલ મેશ્વો જળાશયમાં 79.97% પાણીનો જથ્થો છે. સાબરકાંઠાના તલોદનો ગોરઠિયા ડેમ ઓવરફ્લો થયું. ડેમના 5 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ. ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદીમાં પાણીની આવક નોંધાઈ છે. ભારે વરસાદને પગલે નદી નાળામાં પાણીની આવક થઈ. પાણીની આવક થતા ગોરઠિયા ડેમ ઓવરફ્લો થયો. તો આ દ્રશ્ય છે સાબરકાંઠાના. સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ. તલોદનો ગોરઠિયા ડેમ કે જે ઓવરફ્લો થયું છે. ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ છે અને ભારે વરસાદથી મેશ્વો નદીમાં પાણીની આવક યથાવત છે. ભારે વરસાદને પગલે નદી નાળામાં પાણીની આવક થતા જળસ્તરમાં પણ વધારો થયો છે. પાણીની આવક થતા ગોરઠિયા ડેમ પણ ઓવરફ્લો થયો, જેના કારણે 5 દરવાજા ખોલવામાં આવ્યા. સીધા આ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે સતત નવા નીરની આવક પણ ચાલુ છે. મેશ્વો નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પૂરની પરિસ્થિતિ છે અને આ ડેમ કે જે ગોરઠિયા ડેમના દ્રશ્ય છે, ગોરઠિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે. રૂલ લેવલ જાળવવા માટે 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર છે. સંદીપ, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છે, ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે. વર્તમાન સમયમાં શું પરિસ્થિતિ? વચન ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો નદીમાં છે તેમાં પાણીની આવક થઈ છે અને ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગતરોજ જે વરસાદ પડ્યો હતો જેને લઈને ઉપરવાસમાં વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે, જેને લઈને મેશ્વો નદીમાં પાણી આવતા તલોદ પાસે આવેલા ગોરઠિયા ડેમમાં પાણીની આવક થઈ છે અને પુષ્કળ પાણીની આવક થતા
ગોરખિયા ડેમના 5 જેટલા દરવાજા એટલે ખોલવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે જે ગોરખિયા ડેમ છે તે પાણીને ભરાતા જળસ્તરમાં ઊંચા આવશે અને જે બોર કુવાને રિચાર્જ છે તે થઈ શકશે અને જેને લઈને આસપાસના જે વિસ્તારો છે તલોદ પ્રાંતિજની આસપાસના વિસ્તારોમાં સિંચાઈની પ્રશ્ન છે તે હલ થશે. જી બિલકુલ, માહિતી બદલ આભાર સંદીપ. સમાચાર નવસારીથી મળ્યા છે. નવસારી શહેરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. નવસારીના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા. જયશંકર પાર્ટી પ્લોટથી ધર્મીનગરનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દક્ષિણ ગુજરાત નવસારીના છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. તેની વચ્ચે નવસારીમાં ફરીથી પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને વરસાદની શરૂઆતની સાથે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ. વરસાદી માહોલ વચ્ચે ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો. પાણીની સતત આવકને પગલે ડેમ છલકાવાની સ્થિતિમાં. ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 6 ફૂટ દૂર છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 327.19 ફૂટ પર છે. ઉપરવાસમાંથી 40,137 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે. ઉકાઈ ડેમના સતત વરસાદી માહોલ છે. બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે. તેના કારણે નવા નીરની આવક પણ ચાલુ છે અને પાણીની સતત આવકને પગલે ડેમ છલકાવાની સ્થિતિમાં છે. રૂલ લેવલ જાળવવા માટે પાણી પણ છોડવામાં આવશે. ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 6 ફૂટ દૂર જ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 327.19 ફૂટ પર છે. ઉપરવાસમાંથી 40,137 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનો વર્તારો. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની શક્યતા. અમરેલી, ભાવનગર, દાહોદ, બોટાદ, પાટણમાં ભારે વરસાદની સંભાવના. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદમાં પણ પડશે ભારે વરસાદ. આણંદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની વકી. ડાંગ, તાપી, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં પણ પડશે હળવોથી મધ્યમ વરસાદ. દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આમ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા.